હેલો ફ્રેન્ડ્સ, આપણે બધા ચાઇનીઝ બેમ્બુ પ્લાન્ટ વિશે જાણતા હોઈએ છીએ કે કોઈ તમને એ ચાઇનીઝ બેમ્બુ પ્લાન્ટ આપે તો એ લકી કહેવામાં આવે છે. ઘણી ઓફિસીસમાં ને એમાં આપણે બી એ ચાઇનીઝ બેમ્બુ પ્લાન્ટ જોયેલું હશે. પણ તમને શું એની પાછળની કહાની ખબર છે કે ચાઇનીઝ બેમ્બુ પ્લાન્ટ કઈ રીતે ઉગે છે? બહુ આશ્ચર્યજનક થશે કે જ્યારે બી ચાઇનીઝ બેમ્બુ પ્લાન્ટ ઉગાડવામાં આવે છે ત્યારે એ નોર્મલ પ્લાન્ટ જેમ આપણે ઉગાડીએ છીએ એવી જ રીતે એની પ્રોસિજર રહે છે. આની ખાસ વાત એ છે કે પેલા 3.5-4 વર્ષ સુધી તમને એક કડી માંડ ઉગતી દેખાશે, પણ જેવું 5 વર્ષ 6 વર્ષ થશે ને એટલે એક બહુ મોટું પ્લાન્ટ બની જશે. તો સેમ વસ્તુ આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ જ વસ્તુ છે કે તમે જો રોકાણ કરો છો એસઆઈપી થ્રુ, તો તમારી જે એસઆઈપી છે એને સતત તમારે ચાલતી રાખવી પડશે. માર્કેટનું ચડ ઉતર થાય તો બી તમારી એસઆઈપી ચાલુ રહેશે. તો બની શકે કે પેલા 3 વર્ષ 4 વર્ષમાં તમને રિટર્ન્સ ન મળે, પણ 5-6 વર્ષ પછી તમને એ જ એસઆઈપીમાં એક સારું વળતર મળવાની શક્યતા છે અને મળે જ છે. તો આ એક નાનકડી એવી કહાની છે કે જેમ ચાઇનીઝ બેમ્બુ છે એ પેલા રૂટ્સ એના મજબૂત કરે છે જમીનની નીચે, એવી જ રીતે આપણે એસઆઈપીમાં તમારે એનો બેઝ એક તૈયાર થાય છે. બેઝ તૈયાર કરવો પડશે પેલા 3 વર્ષ 4 વર્ષ પછી એ તમને તમારા ગોલ્સ જે બી હશે, તમે એસઆઈપી જો તમારા કાર માટે, ડ્રીમ કાર માટે, ડ્રીમ વેકેશન માટે, અથવા ચાઇલ્ડના એડ્યુકેશન માટે, અથવા તો તમારા રિટાયરમેન્ટ માટે બી એ એસઆઈપી ચાલુ કરી હશે તો એક બહુ મોટું કોર્પસ તમારું ઊભું થઈ જશે અને બહુ મોટી એક વેલ્થ ક્રિએટ થશે એસઆઈપી થ્રુ. તો ફ્રેન્ડ્સ, મારી એ જ સલાહ છે એક કે આપણી જે એસઆઈપી છે એને તમે ચાઇનીઝ બેમ્બુની રીતે જુઓ. એ જ્યારે બી ઉગશે અને જ્યારે બી વળતર દેવાનું ચાલુ થશે એટલે વન્ડરફુલ તમારી વેલ્થ ક્રિએટ થશે. તમે ધાર્યું નહીં એટલી વેલ્થ ક્રિએટ કરી આપશે. फ्रेंड्स, म्यूचुअल फंड सही है, एसआईपी करो, खुश रहो અને એસઆઈપી કે સાથ अपने गोल्स अचीव भी करो. थैंक यू वेरी मच. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અથવા તો લાઈક બટન ઉપર ક્લિક કરી અને શેર કરો તમારા મિત્રોને. સંભળાવો આ વિડીયો કે એસઆઈપી થ્રુ તમે કઈ રીતે વેલ્થ ક્રિએટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.